ગુજરાત રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓને 5 વર્ષથી જે પગાર આપવાનો ફિક્સ પગારનો અને 5 વર્ષ પછી અથવા તો એ દરમિયાન એ કર્મચારીઓ જેમ જેમ જગ્યાઓ ખાલી થતી જાય એમ સરકારી કર્મચારી તરીકે નિયમિત થતા જાય એ પ્રમાણેની પદ્ધતિ વર્ષોથી ચાલે છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં ફિક્સ પગારમાં જેટલા કર્મચારીઓની સરકારે ભરતી કરી છે એમાં મોટાભાગના કર્મચારીઓ જેમ જેમ એમનો સમય નિશ્ચિત કરેલો જે છે એટલો પૂર્ણ કરે એટલે તુરત જ ફિક્સ પગારમાંથી કાયમી પગારના કર્મચારી તરીકે નિયુક્ત થાય છે અને કાયમી સરકારી કર્મચારીને મળવાપાત્ર તમામ હક દાવા અને તમામ ભથ્થા અને પૂરેપૂરો પગાર સહિતની જે કાયમી સરકારી કર્મચારીઓને આર્થિક સહાયથી મળીને અન્ય જે યોજનાઓનો લાભ મળે છે એ જ પ્રમાણેનો લાભ તેમને મળતો થાય છે। એવી જ રીતે સરકારમાં અત્યારે મોટા પ્રમાણમાં અમે લગભગ 67,000 કર્મચારીઓની આ વર્ષે ભરતી કરવાની ખૂબ મોટી ઝુંબેશ ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની અમારી ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા હાથ ધરી છે। એ પૈકી 27,000 જેટલા કર્મચારીઓની નિમણૂક થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આ વર્ષના બાકીના કર્મચારીઓની નિમણૂક પૂરી કરી અને આ વર્ષની અંદર જ 67,000 કર્મચારીઓની અમે ભરતી કરવાના છે અને હવે મોટા પ્રમાણમાં નવા કર્મચારીઓની ભરતી અમારી સરકારે હાથ ધરી છે અને તે પ્રમાણે અમલવારી પણ ચાલી રહી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ કેટલાક એસોસિએશન તરફથી આ અંગેની જે રીટ દાખલ થઈ છે એમાં જે દાદ માગવામાં આવી છે કે ફિક્સ પગારના કર્મચારીઓને ઝડપથી કાયમી કરવામાં આવે, ફિક્સ પગાર નીતિ બંધ કરવામાં આવે અને શરૂઆતથી જ પૂરેપૂરા પગારમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે। હું ગુજરાતની પ્રજાને ખાસ કરીને જે ફિક્સ પગારના કર્મચારીઓ ભૂતકાળમાં સરકારમાં ફિક્સ પગારમાં હતા અને અત્યારે કાયમી કર્મચારી તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે અને તમામ લાભો મેળવે છે તેમને અને અત્યારે જે ફિક્સ પગારમાં છે એ સર્વને ખાસ ધ્યાન ઉપર મૂકવા માગું છું કે કોંગ્રેસની સરકાર વખતે જ ગુજરાતમાં ફિક્સ પગાર પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી। ગુજરાતના યુવક યુવતીઓ જે તેજસ્વી કારકિર્દી ધરાવી સરકારી નોકરીમાં આવે છે એમને વધુને વધુ સારી રીતે સરકારી કર્મચારી તરીકે ઓછા સમયમાં આપણે સમાવી શકીએ એ માટે રાજ્ય સરકાર તરફથી શું કાર્યવાહી કરી શકાય એ માટે અમે સતત આયોજન કર્યું છે અને એના લગભગ આખરી તબક્કામાં અત્યારે અમે નિર્ણય ઉપર જવા તરફ જઈ રહ્યા છીએ। તમામ કર્મચારીઓને પણ ચોક્કસ કહીશ કે સાચામાં સાચી તમારી કોઈ હમદર્દ હોય તે ગુજરાત સરકાર છે। તમે ગુજરાત સરકારના કર્મચારી તરીકે ગુજરાત સરકારની 6 લાખ કર્મચારીઓ અધિકારીઓની ટીમના એક ભાગ તરીકે છો। તમને વધુને વધુ સગવડો સુવિધા પગાર ભથ્થા વગેરે આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે ગુજરાત સરકાર અમે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને અમારી સરકાર તમામ ફિક્સ પગારના કર્મચારીઓને પણ એમને શક્ય તેટલા વધુ લાભો વધુ ઝડપથી મળતા થાય, એમની સેવાઓની શરતોમાં પણ ઝડપથી અમે વહેલી તકે યોગ્ય નિર્ણય કરી શકીએ એ માટેની મોટાભાગની કામગીરી અમે પૂર્ણ કરી છે। પરંતુ બધા જાણે છે પ્રમાણે આગામી 10 તારીખે એટલે કે 10 જાન્યુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કેસની જે મુદત છે ફિક્સ પગારના કર્મચારીઓની જે કેસ ચાલી રહ્યો છે એની જે મુદત છે એ મુદત દરમિયાન રાજ્ય સરકાર નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારે જે છૂટછાટ આપવી છે, જે વધારો આપવો છે અથવા સેવાની શરતોમાં જે ફેરફાર કરવા છે અને કર્મચારીઓને વધુને વધુ ઝડપથી વધુને વધુ લાભ આપવાની સરકારની જે ઈચ્છા છે એની દરખાસ્ત અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં 10 તારીખની મુદત દરમિયાન એફિડેવિટ દ્વારા ગુજરાત સરકાર જ્યારે કરવાની છે અને એની અગાઉ અનેક પ્રકારે અમે જુદા જુદા પ્રસંગોએ
ફિક્સ પગારના કર્મચારીઓને જાણ પણ કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરશું. તો એ વખતે ઉપસ્થિત હજારો કર્મચારીઓએ અમારી આ જાહેરાતને, સરકારની આ નીતિને વધાવી લીધી હતી. તમામ કર્મચારીઓ કોઈપણ રીતે આવી રાજકીય રમતનો ભોગ ન બને અને સરકારના કર્મચારી તરીકે જ પોતે કામ કરે અને એમની જે રજૂઆત હોય એ એમના એસોસિએશન દ્વારા, એમના દ્વારા સરકારમાં સીધી રજૂ કરે. એ અમે ચોક્કસ એમનો હક તરીકે સ્વીકારીએ છીએ. આ રીતે જુદી જુદી રીતે દેખાડો કરી અને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે, એમનાથી ચેતી જવા ગુજરાતની પ્રજાને પણ મારી નમ્ર વિનંતી છે.